લો આ ફ્રેન્કી બનાવી જો તો કેવી થઈ પણ મને કાપી ના હે કાપી નાની કરી આપું હા કાપી નાખું લો તો મને કાપી હા તો નાખું કાપી નાખ ચાલો તમને કાપીને આપું નાના ટુકડા કરી આપું કારણ કે મોટી અમારા મમ્મીજીના દાંત નથી એટલે ખવાય ના એટલે મેં એમને થોડી કાપીને આપીશ ઘઉંના લોટની છે એટલે એકદમ સોફ્ટ છે એટલે એમને તો ચવાશે જ તમે તમારા બાળકો માટે પણ આવી રીતના ઘરે બનાવી શકો છો જો રોટલી ઘરમાં પડી હોય તો પછી તો તમને 5 મિનિટમાં તમે રેડી કરી શકો છો ઓહો આખી છે ખાધી શું કહેવાય કેવી લાગી પણ મસ્ત થઈ જાય કેવી થઈ છે બહાર જેવી છે. બર જેવી થઈ છે હા તો અત્યારે તો. બહાર કરતા સરસ હા હા તો ચાલો બનાવીએ થેન્ક મસ્ત યુ સ્વાદિષ્ટ. વેજ હા સરસ સરસ ચાલો અહીંયા મેં 4-5 બટાકા બાફી દીધા છે અને એમાં આપણે મીઠું નાખવાનું છે અડધી ચમચી કારણ કે આપણે બટાકા બાફ્યા ત્યારે મીઠું નાખ્યું હતું એટલે થોડું મરચું નાખવાનું છે થોડું મીઠું થોડું જ નાખવાનું છે એમાં આપણે થોડો અડધી ચમચી જેવો ગરમ મસાલો નાખવાનો છે અને અડધું થોડું આમચૂર પાવડર નાખવાનું છે અને થોડું સંચળ નાખવાનું છે અડધી ચમચી જેવું જ નાખવાનું છે બધું મારે તો અડધી ચમચી જેટલો બ્લેક નમક છે સંચળ કહેવાય અને હવે થોડું આપણે લીલા મરચાં નાખ્યા અને થોડું આપણે ચાટ મસાલો નાખવાનો છે તો ચાટ મસાલો આપણે અડધી ચમચી જેટલો નાખવાનો છે એટલે બટાકાના મસાલામાં થોડો ટેસ્ટ સારો લાગે હવે આ બધા મસાલો મિક્સ કરી દેવાનો છે આપણે અને હવે સ્ટફિંગ બનાવીશું અંદરનું અહીંયા અંદર સ્ટફિંગ ભરવા માટે ગાજર ઝીણા ઝીણા સમાર્યા છે કે આપણે ગાજર ડુંગળી અને આ ત્રણેય મિક્સ કર્યું છે અને થોડા ટામેટા લીધા છે આપણે તો આપણે હવે એને થોડું તેલમાં લઈ અને કરી દઈશું અહીંયા પેન ગરમ થઈ ગયું છે અહીંયા આપણે થોડું 2 ચમચી જેટલું જ તેલ લેવાનું છે ખાલી આપણે આ કઈ વઘારમાં નાખવાનું છે નહીં પણ ગાજર કેપ્સિકમ અને આ ડુંગળી થોડી એની કચાશ નીકળી જાય એટલે એના માટે થોડુંક જ તેલ લેવાનું છે અને એને આપણે સાતળવાનું છે ટામેટા હમણાં નથી નાખવાના આ બધી સબ્જી થોડી ચડી જાય તો તમે કેચઅપ પણ નાખી શકો છો પણ આપણે રોટલી પર કેચઅપ ચોપડ્યો છે એટલે આપણે આમાં કેચઅપ નાખવાની જરૂર નથી અને થોડું સિમ્પલ રાખીશું રોટલી કે ભાખરી રેડી હોય તો તમે 5 જ મિનિટમાં બનાવી શકો છો આને આમાં થોડું આપણે મીઠું નાખવાનું છે સિમ્પલ મીઠું કારણ કે પેલામાં બાફામાં બટાકામાં નાખ્યું છે એટલે બહુ નાખવાનું નથી થોડુંક જ નાખવાનું છે આપણે ચમચી નથી લેવાની પણ એક ચપટી મીઠું નાખવાનું છે આટલું બરાબર અને આમાં પણ થોડું સંચળ નાખવાનું છે આમાં સંચળ બ્લેક નમક નાખવાનું છે આપણે પણ એક હાથમાં અંગૂઠામાં આવે એટલું આટલું જ નાખવાનું છે અને થોડો ચાટ મસાલો આપણે નાખવાનો છે આમાં એટલે આનો ટેસ્ટ સરસ લાગશે અને છોકરાને સરસ લાગશે તો આપણે આ ત્રણેય નાખી દીધું છે હવે આનું થોડું 1-2 મિનિટ એને શેકવાનું છે કારણ કે કચ્ચા જતી રહે એટલે ટેસ્ટ થોડો સારો લાગે ચડી જાય એટલે આપણે ટામેટા નાખી દેવાના છે અને આવો ટેસ્ટ હશે તો છોકરાઓને સરસ લાગશે આની અંદર ચીઝ આવે અને બટાકાનું સ્ટફિંગ આવે એટલે ફ્રેન્કી એકદમ પરફેક્ટ બનના જેવી જ લાગશે તમને તો તમે ચોક્કસ ટ્રાય કરજો રોટલી ના અમે અહીંયા રોટલી બનાવી દીધી છે 3 તમે 5-10 જેટલી ઘરના સભ્યો હોય એટલે બનાવી શકો છો હવે આપણે આમાં ટામેટા એડ કરી દેવાના છે ટામેટા એડ કરી દઈશું 2 મિનિટ થઈ ગઈ છે આપણે તો આપણે આને બંધ કરી દઈશું મસાલો કરી દીધો અંદર બટાકાના સ્ટફિંગમાં પણ મસાલો છે અને રોટલીમાં પણ આપણે મીઠું નાખ્યું છે એટલે બરાબર કમ્પ્લીટ તમને બતાવું ચાલો રોટલી મેં બનાવીને રેડી રાખી છે
હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે. થઈ ગયું છે. આપણે ગેસ ઓફ કરી દઈશું અને આપણે હવે ફ્રેન્કી બનાવતા તમને બતાવું કે કેવી રીતના મેં તે અહીંયા મેં બનાવીને જ રાખી છે. અહીંયા 3 રોટલી રાખી છે મેં આવી રીતના. ભાખરી વધી હોય ઘરમાં તો પણ તમે બાળકોને ભાખરીની ઉપર કેચઅપ ચોપડી અને આવું સ્ટફિંગ કરીને તમે ઘરે પણ બનાવી શકો છો. તો આપણું આ રેડી થઈ ગયું છે ફ્રેન્કીનું. તો આપણે એવું બનાવીએ ને. અહીંયા મેં એક રોટલી લીધી છે પહેલી, એની પર આવી રીતના કેચઅપ લગાવી દેવાનું છે અને પછી એની ઉપર આપણે બટાકાનું જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે તે આપણે એની ઉપર મૂકી દેવાનું છે. અને બટાકાનું સ્ટફિંગ જો વધારે બન્યું હોય તો તમે એની સેન્ડવિચ પણ બ્રેડ લાવીને બનાવી શકો છો. છોકરાઓને થોડું બાળકોને અલગ ટેસ્ટ લાગશે, અલગ અલગ વેરાયટી ખાવાની મળશે. એની પર આપણે હવે આ કેપ્સિકમનું સ્ટફિંગ મૂકીશું અને પછી એની પર આપણે ચીઝ નાખીશું. ચીઝ તમારે વધારે નાખવી હોય તો તમે એથી, પણ આનો ચીઝને લીધે ટેસ્ટ બહુ જ ફાઇન લાગે છે. હવે એને આની ઉપર વાળી અને ટૂથપીક લગાવી દેવાની છે. અને તમે ઓવનમાં પણ કરી શકો છો અને તમે તવા પર પણ શેકી શકો છો. ચીઝ ઓગળી જાય ત્યાં સુધી એને શેકી લેવાની થોડી. તો આપણી આ રેડી છે ફ્રેન્કી. તમને સરસ લાગશે. ટેસ્ટ ટ્રાય જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.